गगन खिलीने पुष्पो हसे छे वनमा खिलीने चंदा हसे गगन खिलीने पुष्पो हसे छे वनमा दुखो विसरता दुखी हसे थे मां दुखो विसरता इने पूछो तिरस्कार पामे छे प्यास छुपावा जाऊं छू प्यास छुपावा जाऊं छू तो सरोवरे सूकું થયું પુષ્પો લેવા જાઉં છું તો કંઠકો અથડાય છે દુર્ભાગ્ય જ્યાં જાય છે ત્યાં દુર્ભાગ્ય સામું થાય છે તપોવનની શાંતિનો ભંગ કરનાર અવાજ કોનો વિશ્વ વિશ્વ તારા ઉપર સ્ત્રી હત્યાની કલંક ચડી ચૂકી સમજજે તુજ સ્નેહમાં જુરી મરી तुझ स्नेमा झूरी मरी पर हाई कीमत ना थई इंसाफ तारो मेळू परमात्मा पासे जय जय काशी विश्वनाथ परशुराम ने आश्रम में आवीने आत्महत्या करना जो कोई आत्महत्या करे तो ए कलंका परशुराम ने नहीं पड़ा परशुराम ने फरसी ने छे कहे कहे बाळा तारो वृतांत कहे गहरी
हसीने पास मनावा गई हसीने पास मनावा गई एक हसीने એવું સમજનાર હાલની દુનિયા નથી. અત્યારે તો દંભ એ દીપક અને મનુષ્ય તેના પતંગો. એ દંભની પાછળ સર્વ ઝૂરે છે. ભીષ્મ એ પણ દંભી દુનિયાનો મનુષ્ય છે. આપના શબ્દો માન્ય નહીં કરે. શું કહ્યું? ગેરઇન્સાફ. પણ ગેરઇન્સાફ ગુરુદેવ. અરે કદાચ પરમાત્માએ જો ગેરઇન્સાફ કર્યો હોય, તારા ઉપર અન્યાય કર્યો હોય, તો વૈકુંઠમાં જઈ એના ચરણ પકડીને તારી સમક્ષ હાજર કરું. અન્યાય ન તો હું પાપનો દુશ્મન છું. કહે એ અન્યાય પુરુષનું નામ. એનું નામ ભીષ્મ. શું કહ્યું? ભીષ્મ. ભીષ્મ મારો શિષ્ય ઉઠી અને એક સ્ત્રી ઉપર કઠોરતા ચલાવે. હા ગુરુદેવ, મને સ્વયંવરમાંથી હરી ગયો છતાં એને મારો તિરસ્કાર કર્યો. કદાપી ન બને. નિંદા છે જ્યાં નારીઓ, નિંદા છે જ્યાં નારીઓ કંગાળ તે ઘર થાય છે. રાજી રહે પરમાત્મા કે જ્યાં સન્માન સ્ત્રીઓના થાય છે. ગુરુદેવ, મૃત્યુમાં જેને આરામ છે એને સુખેથી મરવા દો. કા સુખની મનુષ્યોને જીવવાની આશા છે. પ્રણામ. કદાપી નહીં ઊભી રહે. તું ચાલ મારી સાથે. હું ભીષ્મને સમજાવીશ અને તારો સ્વીકાર કરશે. ગુરુદેવ, આપ બોલો નહીં. બોલેલા શબ્દ આપનાથી પાડી નહીં શકાય તો જગત આપને હાંસી કરશે. તો બસ પ્રણામ. અરે કદાપી ન બને. જો ભીષ્મ મારા શબ્દો માન્ય નહીં કરે તો હું એમ સમજીશ કે એ એની જિંદગીને ધિક્કારી રહ્યો છે. ચાલ મારી સાથે. જો ભીષ્મ તારા શબ્દો માન્ય ન કરે તો ગુરુ અને શિષ્યના સમાન એ સંગ્રામમાં પરિણમશે. બધા બાંધી મુઠે જલને ઉઘાડે હાથ જાવા. ફૂલો કા મુર્ખ જનસાના, क्या
બધાય માટીમાં સમાવા. આજે આપણે ઘણો સમય લીધો છે, બહુ સમય નહીં લેતા, ફક્ત 5 મિનિટ. ધન્યવાદને પાત્ર હાલના અમારા પ્રમુખ એવા શૈલેષભાઈ કે જેને ધાંધા પરિવારમાં આવું ગૌરવ હતું, કારણ કે ભવાઈ કલાકાર છે, ધૂળનો કલાકાર બહુ નાનો માણસ. ભવાઈનો ધંધો જેટલા કરે છે, પણ આટલું ઉત્તેજન દઈ અને જો એને આગળ લાવ્યા હોય, સારું લગાડવા નથી પડતું. બધાને ખ્યાલ છે મારી જે પ્રકૃતિ પણ મેં કીધું ને કાંઈ નથી સમય છતાં 5 મિનિટ કે ભાઈલાલ બાપાનું મોહન બાપાનું આ પરિવાર બાપ એને આ ભવાઈ કલાકારોને કાયમ માટે એવું ઉત્તેજન આપતા આવ્યા. નાના છે અને મજા એટલી જ છે. હું હમણાં બોલ્યો ને, ખાતરી કરી લેવાની. આ કાયા જન્મ થાય ને મિત્રો, પછી કોક નાનું બાળક હોય કદાચ એને હોસ્પિટલમાં આપણે કહી કે એ બોટલમાં રાખવું પડે તો વાત જુદી. 2.5 કિલો વજન હોય, 2.5 થી 3.5 કિલો જન્મતા બાળકનું વજન હોય. આ નોટ કરજો. હું એમાં બોલ્યો તો તત્વ શું છે, અને મૈરા પછી નોટ કરવાનું કે આ કાયા બળીને ભસ્મ થઈ જાય એ એના ફૂલ જોખજો. હું અહીંયા લગી કહી શકું કે 3.5 કિલો જ થાય. તાકાત બહારની વાત, હાડકા વધારો. અહીંયા લગી તત્વ પડ્યું છે. ગોતનાર ક્યાં? તો મારા બાપા ભવાઈ કલાકાર બતાવતા. પણ એની જો કૃપા હોય તો એટલે લખે કે બધા બાંધી મુઠે જલમે ઉઘાલે હાથ જવાના. સિકંદર જેવો બાદશાહ એના ખુલાસ કર્યા. સમાજને બતાવ્યું કે આમ જોયું મારો જનાદો વૈદ્યોને હકીમને બધાને ઉપડાવ્યો. તેથી આપણે ડોક્ટર નહોતા, વૈદ્ય હકીમ બધાને બોલે આવો, ખબર પડે કે આ બધાની વચ્ચે જાઓ. જવાનું છે, જન્મે એને મળવું પડે, પછી ભલે હોય ભગવાન. અને આમાં આવશે વિશ્વ એક મનુષ્ય જ હતો, પણ છતાં જો કૃષ્ણ ધ્રુજતો વિશ્વ જ બચાવે. એના ભક્તો છે, અભિમાનની વાત નથી. ભક્ત છે એ ભગવાનને ધ્રુજારી લાવી દે. બાપ સાની ધ્રુજારી આવે. બાપ દીકરો બે ભેળવવાના 5 લાખ રૂપિયા પડ્યા હોય, દીકરો ઘસઘસાટ હોઈ જાય. એને ખબર હોય કે મારો બાપ જાગે. બાપ જાગતો ને દીકરાનું ઉપાધિ હોય, ભલે 50 લાખ પડ્યા હોય, 5 કરોડ પડ્યા હોય, એમ અમારો બાપ જાગે. એટલે અમને બીક ન હોય કોઈના બાપ. ખાલી પીએસઆઈ અહીંયા રમદાર સાહેબ બેઠા અને નાનું છોકરું એમ હોય ને એક્સિડન્ટ નાનું કરી નાખે તેને બીક હોય. એને ખબર હોય હમણાં છૂટી જાય, કદાચ હૃદયનો પુરુષ લઈ જાય થોડીક વાર, વગર છૂટેલો જો. મારા બાપ એક આ જમાદારનું છોકરું જો છૂટું થઈ જતું હોય તો જેના પંજા મેળવેલા, જેના માથે પંજા પડ્યા, ઈ પંજાની હું વાત કરું છું. એવા ગુરુ મહારાજ અમારા ઉપર એની કૃપા હોય ને સુરેશભાઈ, હજી તારા મામા એકલો બેઠો અને તેથી કઈ કે ભલા તારો મામો શું છે એ હરિયાણીને હું એમ કહું કે બાપ અને એને કબૂલ કરવું પડે. તો એ કઈ થાય? મેં કીધું ને તમારો બાપ જાગે. એ અમારા બાપના પ્રતાપથી મેં બધું બોલ્યું. પછી અમે ભલે હોઈએ કદાચ લતી કરી જાય, અમે લતી કરી જાય, બોલો જાગ. આની મજા તો એવી રીતે. હવે અત્યારે પાછી મૂળ ભૂમિકા ઉપર આપણે વયા જઈએ. આ સમય જાજો લીધો. એક વસ્તુનો સ્વીકાર કરવો, એ સ્વીકાર કરતા જેનો ત્યાગ કરવો, એને આ આખું જગત મહાત્મા. મહાત્મા હજારો આત્માઓને દુભાવી અને આનંદ લેનાર એને કોણ મહાત્મા કહે છે? કરો મહાત્મા એ
કોઈ મનુષ્યને દુઃખી જોઈ શકતો જ નથી. કોણ કોણ? અંબા? ગભરાઈશ નહીં. અંબા ડાકણી નથી કે તારો ભક્ત કરે. અંબા પાપણી નથી કે તને પાપકુંડમાં ફેંકે. અંબા નાગણ નથી કે તને દંશ કરે. અંબા, તું સ્ત્રી છે એટલે જ આ ભીષ્મ ડરતો ફરે છે. જો તું નાગણ થઈ હોત તો બહુ સારું. કારણ કે નાગણ કેરા દંશથી આ જીવન ટૂંકું થાય. પણ દુર્યોધન માણસ હોય ને એ જિંદગી આખી આમ ડંખ દેતા જાય. અંબા દુર્જન છે છતાં તારાથી સારી છે, તો પછી આમ ડરે છે કોનાથી? અંબા, આ તારી દાન ભ્રષ્ટતાથી ભીષ્મ સદાયને માટે આમ ડરતો. ભીષ્મ, અંબા તારું જ્ઞાન સાંભળવા નથી માંગતી. એક તરફ ગુમાવેલું રાજ્ય અને બીજી તરફ અર્પાઈ ચૂકેલા આત્મા, એ પરમાત્માએ આ તારા ચરણે ફેર્યા છે, તો એનો તું સ્વીકાર કર. આવો સુયોગ ફરી તને નહીં મળે. સાંભળી જાઓ, રાજકોટ થી મીઠુભાઈ જમાદાર સાહેબ પ્રમુખ સાહેબ પધાર્યા છે. વિશ્વના પાત્રમાં દર્શકભાઈને 1000 રૂપિયા બક્ષિસ આપે છે. યો. અંબા, તો હું તને એટલું જ કહું કે આવો સુયોગ ફરીને તને નહીં મળે. કારણ યા તારે લેવા એ લેનાર તો લાખો મળે, પણ ના કહેનારા નહીં મળે. ભીષ્મ જેવા આ રાજ્યો અને રમણી એ બેને ત્યાગ ન કરે. કોનો ત્યાગ? ગુરુદેવના ચરણે શિષ્ય ભીષ્મના મંદિર. આશીર્વાદ કલ્યાણ. ગુરુદેવ, મારા પિતાના સંતોષને ખાતર મેં પ્રતિજ્ઞા લીધી છે કે રાજ્ય અને રમણી આ બંનેનો ત્યાગ. ભીષ્મ, ભીષ્મ, જે ત્યાગમાં અનેકની હિંસા થતી હોય એને ત્યાગ નહીં પરંતુ પાપ કહેવામાં આવે છે. કારણ શું ગુરુદેવ, આપે મને વિદ્યા જ્ઞાન આપીને શીખવાડ્યું છે કે કોઈની હિંસા કરી હોય તો તે પાપ છે, પણ આમાં મેં તો મારા સ્વાર્થનો ત્યાગ કર્યો છે. ભીષ્મ, ભીષ્મ, હું તારી વિદ્વતા સાંભળવા નથી માંગતો. મારું તને ફરમાન છે કે અંબાનો સ્વીકાર કર. ગુરુદેવ, આપ કરશો તો હું મૃત્યુનો સ્વીકાર કરીશ, પણ અંબાનો સ્વીકાર તો નહીં જ કરું. ભીષ્મ, ખુદ પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરી દે, પરંતુ આ પરશુરામના ફરમાન ઉપર પગ મૂકતા વિચાર કરજે. હું એ જ પરશુરામ કે જે એટલી સુખેના પૃથ્વી નક્ષત્રી કરી. ગુરુદેવ, આપનું અભિમાન હવે મર્યાદા મૂકતું જાય. જે એકની વાર પૃથ્વી નક્ષત્રી કરી ત્યારે બધાય બાયલાઓ જન્માય છે. આ ભીષ્મ નહીં. ભીષ્મ, સૌરનો ગુમાન તારા મસ્તક ઉપર ઘૂમી રહ્યું છે. તો જા, હું તારી પાસે સંગ્રામની માંગણી કરું છું. ગુરુદેવ, હું આપની સાથે સંગ્રામમાં યુદ્ધ કરી કદાચ જીત મેળવું તો એમાં મારી મમતા નથી. આપના ચરણમાં મારું મસ્તક નમે એમાં જ ભીષ્મની મમતા. ગુરુદેવ મારા માતા પિતા, આ ગુરુદેવ મારા માતા પિતા, ગુરુદેવ મારા ઈષ્ટ છે. ઉડાવી દો ખુશીથી આ ગુરુ ચરણમાં કોઈ દિવસ નહીં. અને આજે આ પરશુરામનો હાથ છે કેમ અટકાય છે? ભીષ્મ, ભીષ્મ, આ તારી મહાનતા નથી પણ તારી પિતૃ ભક્તિનો પ્રભાવ છે. ખરેખર ગૌરવ વધારે ગુરુનું, ગૌરવ વધારે ગુરુનું સદાય આવા શિષ્ય હોય. અરે ગૌરવ વધારે માતા પિતાનું, સદાય આવા સંતાનો હો. અરે ઉઠ, નામ બતાવે છે અને ગુરુ પદને લાંછન લગાડે છે. ચાલ, હું તારી સામે સંગ્રામની માંગણી કરું છું. ખુશીથી રામદગની પરશુરામ
આજ આ વિષ્ણુને શીખવાડેલી તમે વિદ્યા એની પૂરેપૂરી પરીક્ષા લો. પણ આ જેટલું ચોક્કસ કહું છું ગુરુદેવ કે મારા માતા પિતા જેટલી મને જો આ ગુરુ પ્રત્યે પ્રીત હો તો આજે આ ધર્મ કેરા યુદ્ધમાં આ ભીષ્મ કેરી જીત હો. શિષ્યના સોનેથી આ ફરસી ભરેને લાલ હો. એક અબળા જાત માટે આજ ભયંકર સંગ્રામ હો. પરસુ પડી ગયો દેશમાં તે મારી સામે 10 દિવસ યુદ્ધ કર્યું છે તો હું તને શ્રાપ આપું છું કે જ્યારે તું કોઈની સામે 10 દિવસ યુદ્ધ કરશે ત્યારે તારું મૃત્યુ થશે. આ સાચી પ્રતિજ્ઞા કે કોઈ ક્ષત્રિય સંતાનને વિદ્યા ન ભણાવી. પરશુરામના શબ્દ પર ભીષ્મે માની ન રાખ્યા. બસ હવે તો તપ અને તપ. અંબા તપાસ કર્યા કરીને વરદાન માંગવા તૈયાર થઈ છો. જો છું કે તું કે વરદાન માંગી શકે છે. સામે અંબા એ તપસ્યા કરી રહી છે તો તું માયાવી સ્વરૂપ સર્વનું ધર તારા પ્રેમમાં મંત્ર મુગ્ધ બનાવ અને આ ગંગાની તપસ્યા એ ભંગ કર. અંબા સામે અંબા એ તપસ્યા કરી રહી છે તો તારા પ્રેમમાં મુગ્ધ બનાવ અને તપ ભંગ કર. અંબા શાલ્વાની કચેરીમાં પ્રેમ ભિક્ષા યાચવા આવી હતી. આજે શાલ્વ તારી પાસે પ્રેમ ભિક્ષા યાચવા આવ્યો છે. અંબા જેવી આત્મગૌરવવાળી સ્ત્રી તારા જેવા નામર્દનો સ્નેહ કદાપી નહીં સ્વીકારે. જા જા મૂર્ખા, તારી પાપ લાલસા એ વેશ્યાઓના આગારમાં ફેરાવજે. ઓળખો સાલ્વો નહીં પણ રુદ્રગણ છે. જો અંબાની સાચી તપસ્યા હોય તો માયાવી સ્વરૂપવાળી અને
મારા જેટલી પવિત્ર અને મહાબળ સ્વર્ગના દેવો અને આ પૃથ્વીના મનુષ્યો તને નમતા રહે એવું વરદાન આપું. એ અહંકાર દેવી ગંગા આપને મુબારક હો. હું વરદાન એ માંગુ છું કે વિશ્વનું મૃત્યુ મારા હાથથી શું કહ્યું? ભીષ્મનું મૃત્યુ એ કોઈ કારણે થનાર નથી, કારણ કે એમના સ્વર્ગવાસ પિતા શાંતનું તેમનું એમને વરદાન છે કે જ્યારે એની ઈચ્છા થશે ત્યારે મૃત્યુ એને સ્પર્શ કરશે. તો સામે અંબાની પ્રતિજ્ઞા છે કે ભીષ્મને હૈણાનું વરદાન લીધા સિવાય અંબા તપસ્યા છોડનાર અને નથી. જો એક ત્રીજા ગંગા પુત્ર ભીષ્મને હનુમાનનું વરદાન માગી જાય અને તો આ ગંગાની કુખ રજવાય, ગંગાનું દૂધ એ રજવાય. આપની શક્તિનો ભય અંબાની ના બતાવો મહાદેવી. ભય તેના શબ્દો મારા કોષમાંથી બહાર છે. પાવન તમે છો છતાં પાપમય કેવો બકવાસ છે. ગંગા એ તને શ્રાપ આપે છે તો ભલે આ પૃથ્વી પ્રલયમાં ડૂબી મરે. પ્રલય એવો કરો કે ના પાપ કિયા સવાર અંબા સવોર હું કોણ કે મહાકાળેશ્વર તારા પર પ્રસન્ન થઈને તને વરદાન આપું છું કે આવતા જન્મમાં તું દ્રુપદ રાજાને એક પુત્ર તરીકે જન્મ લેશે, શિખંડી નામ ધારણ કરશે અને એ અવતારમાં તારા હાથે તો ભીષ્મને હશે. યા બબડા તારા મનોરથ પૂર્ણ હો, પૂર્ણ હો. શ્રાપ હવે સામે શિખંડીના બાણ સેવા તો તૈયાર છે. પ્રેમ વિના પાવે નહીં પાવે નહીં ભલે હુનર કરે હજાર. પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. સુર બિન મિલે ન સરસ્વતી, ગુરુ બિન મિલે ન જ્ઞાન. જલ બિન ઉતરે ન આરતી, અન્ન બિન ટીકે નહીં પ્રાણ. સાંભળી જાઓ. ઊંચી પ્રેમ કે સદાઈ સબસે ઊંચી પ્રેમ
આવ્યા છે કૃષ્ણના પાત્રની અંદર દેરાડાના વ્યાસ અંબાઈ એમને 500 રૂપિયા બક્ષિસના આવે, બીજા 100 રૂપિયા બક્ષિસના આવે છે. જોવા માટે પધાર્યા છે કૃષ્ણના પાત્રની અંદર અંબાઈને 100 રૂપિયા બક્ષિસના શાંતિભાઈ જોવા માટે પધાર્યા છે શૈલેષભાઈના શાળા કૃષ્ણના પાત્રની અંદર અંબાઈને 100 રૂપિયા બક્ષિસ સાજવાળા બે એવા છે બહુ ગાવું હોય તો ઈચ્છા થઈ જાય. તેમના તરફથી આપણે ઉસ્તાદ વિક્રમભાઈ એમને 100 રૂપિયા બક્ષિસ કહે બલિહારી કનૈયા સાંભળી જાઓ અબ્બાઈ ગામી સાહેબ તરફથી કૃષ્ણના પાત્રની અંદર તમને 500 રૂપિયા બક્ષિસના
ભાઈ મિસ્ત્રી જો આવ્યા છે તમને 200 રૂપિયા બક્ષિસ આવે છે